ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર 8 ત્રિકોણમિતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ્ટક શીખ્યા હતા. હવે કોષ્ટક આધારિત મેં અહીંયા 5 મૂલ્યો લખ્યા છે. એના ઉપરથી આપણે બધા જ મૂલ્યોને યાદ કરીને લખી લઈશું. હવે આખું કોષ્ટક આપણી નજર આગળ નથી. દાખલા નંબર 9. 5 cos square 60 plus 4 sec square 30 minus tan square 45 upon sin square 30 plus cos square 30. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે મૂલ્ય મૂકતા જઈશું આપણે. 5 યાદ કરવાના છે. cos square 60 0 30 45 60 અને 90. આ 60 વાળા અહીંયા આવતા 30 માં, એટલે અને આ 1/2 અહીંયા જતા, એટલે cos square 60 ની વેલ્યુ છે 1/2 પ્લસ 4 sec square માટે આપણે cos ને યાદ કરવું પડે. cos 30 તો cos 30 અહીંયા મળશે, એટલે √3/4 આવશે. આ અહીંયા આવશે ને, અને એનો વ્યસ્ત √3/2 છે. √3/2 આવશે અને એનો વ્યસ્ત થશે, કારણ કે cos નો વ્યસ્ત sec છે, એટલે તો 2/√3 નો હોલ સ્ક્વેર માઈનસ tan સ્ક્વેર 45 એક અને એનો સ્ક્વેર અપોન, અને આ જે ભાગાકારનું ચિહ્ન છે એની સામે જ ઇક્વલ ટુ નું ચિહ્ન આવે. sin સ્ક્વેર 30 તો 1 2 1/2 નો હોલ સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 30 આ અહીંયા આવશે, એટલે √3/2 નો હોલ સ્ક્વેર. તમને તમારી રીતના યાદ રાખવાના. ન યાદ રહે તો પાછા બીજા 3 આપણે લખી લઈએ. અહીંયા 1 √3/2 1/2 0 0 1/√3 1√3 અને અવ્યાખ્યાયિત. ઓકે, ઇઝ ઇક્વલ ટુ મેઇન ભાગાકાર 5 1/4 પ્લસ 4/3 માઇનસ 1/2 1 1 1 2 4 પ્લસ √3/2 3/4 ઇઝ ઇક્વલ ટુ 5/4 પ્લસ 4 4 16 માઇનસ 1, અહીંયા 1/4 વત્તા 3/4. ચલો, બંને જગ્યાએ આપણે લસા લઈશું. 4 3 અને 1 છેદમાં 1 કહેવાય. લસા આવશે 12. 12 હોય તો આપણે આને 3 વડે ગુણવા પડે, આને 12 કરવા માટે આને 4 વડે ગુણવા પડે, અને આને 12 વડે ગુણવા પડે. ચલો, 3 વડે ઉપર ગુણીએ એટલે 5 તરી 15. ચલો, 12 લસા લખ્યો મેં. 5 તરી 15 પ્લસ 4 વડે ગુણીએ એટલે 16 ચોક 64. 12 વડે ગુણીએ એટલે 12 એકા 12. લસા 4 4 નો લસા 4. લસા સરખો સીધા ચાલો 1 વત્તા 3 બરાબર ઉપર 15 ને 64 79 માઇનસ 12 67 અપોન 12 છેદમાં 4/4. ચલો દોસ્તો, છેદ ઉડી ગયા. 67 12 છેદમાં 4 4 છેદ ઉડી ગયો એટલે 1, તો જવાબ આવ્યો 67/12. આપણો આન્સર થયો. તો 67/12 એ 9મા દાખલાનો જવાબ. હવે દાખલા નંબર 10 ઇઝ ઇક્વલ ટુ, ચલો 2 કૌંસમાં cos4 60 પ્લસ sin4 30 માઇનસ tan સ્ક્વેર 60 પ્લસ cot સ્ક્વેર 45 પ્લસ 3 sec સ્ક્વેર 30. રકમમાં કે ભૂલ જોઈ લો. પ્લસ પ્લસ પ્લસ. ઓકે, હવે 3 મૂલ્ય મૂકીએ.
2 cos raised to 4 cos raised to 4 60 0 30 45 ને 60 એક દૂતીયાંશ ની 4 ઘાત ઓકે સર પ્લસ sin 30 0 30 એટલે એક દૂતીયાંશ ની 4 ઘાત કૌંસ પૂરો માઇનસ tan સ્ક્વેર 60 0 30 45 60 રૂટ 3 છે રૂટ 3 નો હોલ સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર 45 1 નો હોલ સ્ક્વેર પ્લસ 3 sec સ્ક્વેર 30 sec એટલે cos નો વ્યસ્ત 30 માં છે રૂટ 3 upon 2 છે પણ sec એટલે વ્યસ્ત કરીશું તો 2 upon રૂટ 3 નો હોલ સ્ક્વેર 2 upon રૂટ 3 નો હોલ સ્ક્વેર is equal to ચલો 2 એક દૂતીયાંશ ની 4 ઘાત એટલે 1 ની 4 ઘાત તો 4 એક જ થશે 2 ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 પ્લસ 1 2 ની 4 ઘાત એટલે 16 માઇનસ રૂટ 3 નો વર્ગ 3 પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ 3 2 નો વર્ગ 4 અને છેદમાં આવશે 3 આ રીતની એની વેલ્યુ બનશે મૂલ્ય ચલો 2 લસા સરખો સીધા ચાલો 1600 નો લસા 16 1 વત્તા 1 માઇનસ 3 ને 4 અહીંયા 3 3 ગયા પ્લસ 4 2 2 છેદમાં 16 માઇનસ 4 પ્લસ 4 ચલો ગયા અહીંયા 2 દુ 4 આ બાદબાકીમાં ગયા એટલે 0 થઈ ગયા છેદમાં 16 છેદ ઉડી ગયા ચોગુ ચોગુ 16 નીચે 4 વધ્યા પણ આપણે ઉતાવળમાં 4 જવાબ લખીએ છીએ ના દોસ્તો 1/4 જવાબ છે એનો આન્સર તો આપણને અહીંયા દાખલા નંબર 10 માં જવાબ મળ્યો 1/4 તો અહીંયા આપણે 9મો અને 10મો એમ બે દાખલા પૂરા કર્યા दोस्तों अपनी नजर आकर से दाखला नंबर 11 वर्गमूल में 1 प्लस cos 30 अपॉन 1 माइनस cos 30 चलो cos 30 ની વેલ્યુ sin cos 10 cos 30 ની વેલ્યુ છે √3 upon 2 મૂકીશું ચલો is equal to વર્ગમૂળ માં 1 प्लस cos 30 सॉरी पहला तो रकम लखी लिए cos 30 upon 1 minus cos 30 is equal to चलो वर्गमूल में 1 प्लस cos 30 ની વેલ્યુ √3 upon 2 upon 1 minus √3 upon 2 is equal to લસા લેવો પડશે ચલો ઉપરના અંશમાં લસા આવશે 2 તો 2 प्लस √3 नीचे आवશે લસા લીધો 2 તો 2 માઈનસ √3 હવે આપણે જાણીએ છીએ કે છેદનો પણ છેદ ઉલટીને ગુણાકારમાં આવે તો 2 પ્લસ √3 upon 2 ગુણ્યા 2 upon 2 માઈનસ √3 તો અહીંયા 2 2 ઉડી જશે તો વર્ગમૂળમાં वर्गमूल 2 प्लस √3 अपॉन 2 माइनस √3 હવે કરણી લેવી પડશે મતલબ છેદનું સમીકરણ કરવું પડશે બરાબર વર્ગમૂળમાં 2 પ્લસ √3 માઇનસ 2 સોરી अपॉन 2 માઇનસ √3
ગુણ્યા છેદમાં માઇનસ છે તો અહીંયા 2 પ્લસ રૂટ 3 એટલા જ વડે ઉપર ગુણવા પડે 2 પ્લસ રૂટ 3 જોઈએ તો ઉપર એકનું એક પદ બે વાર નીચે તો જાણીએ જ છે કે સાહેબ વર્ગ વર્ગ વચ્ચે માઇનસ જ આવે છેદનું સમીકરણ કરીએ એટલે ઉપર 2 પ્લસ રૂટ 3 2 પ્લસ રૂટ 3 એકનું એક પદ બે વાર થયું તો હોલ સ્ક્વેર કરીશું 2 પ્લસ રૂટ 3 નો હોલ સ્ક્વેર નીચે 2 અને અહીંયા છે રૂટ 3 શું કે દોસ્તો ચલો વર્ગનીયતા વિસ્તરણ નથી આપવું અત્યારે રહેવા દઈએ 2 પ્લસ રૂટ 3 નો હોલ સ્ક્વેર નીચે 2 નો વર્ગ 4 રૂટ 3 નો વર્ગ 3 4 માંથી 3 જાય એટલે 1 વર્ગમૂળમાં 2 પ્લસ રૂટ 3 નો હોલ સ્ક્વેર છેદમાં 1 હવે છેદમાં 1 ના લખીએ તો ચાલે હા સાહેબ તો 2 પ્લસ રૂટ 3 નો હોલ સ્ક્વેર હવે જુઓ વર્ગ અને આ વર્ગમૂળ જશે તો જવાબ બન્યો 2 પ્લસ રૂટ 3 તો અહીંયા આપણને 11મા દાખલાનો જવાબ મળી ગયો 2 પ્લસ રૂટ 3 એટલે વર્ગમૂળ છે અહીંયા છેદનું સમીકરણ કરવું પડ્યું અને આપણને જવાબ મળ્યો 2 પ્લસ રૂટ 3 એવો જ એક દાખલો 12મો જેની રકમ મેં લખી બોર્ડ ઉપર 4 upon tan square 60 plus 1 upon cos square 30 minus 2 sin square 45 upon sin square 60 plus cos square 45 ચલો મૂલ્ય મૂકતા જઈશું મેઇન ભાગાકાર 4 upon tan square 60 0 30 45 અને 60 એટલે ત્યાં છે √3 હોલ સ્ક્વેર પ્લસ 1 upon cos square 30 0 30 30 આવી ગયા √3 upon 2 √3 upon 2 નો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ 2 sin square 45 0 30 45 45 1 upon √2 upon √2 નો હોલ સ્ક્વેર છગડીયો કૌંસ પૂરો અહીંયા sin square 60 0 30 45 60 √3 upon 2 નો હોલ સ્ક્વેર પ્લસ cos square 45 1 upon √2 તમે કોષ્ટકમાં મૂલ્યો જોઈને લખી શકો છો પણ કોષ્ટક જાતે બનાવતા શીખી જવાનું ઇઝ ઇક્વલ ટુ 4 upon √3 નો વર્ગ 3 પ્લસ અહીંયા 1 upon 3 નો √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 3 ચતુર્થ એ 1 upon 3 upon 4 માઇનસ 2 કૌંસમાં 1 નો વર્ગ 1 √2 નો સ્ક્વેર 2 અહીં આપણે જાણીએ છીએ કે 2 2 ઉડી જશે અહીં √3 નો સ્ક્વેર 3 2 નો સ્ક્વેર 2 સ્ક્વેર 4 પ્લસ 1 √2 સ્ક્વેર 2 ચલો ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા 4 upon 3 છેદનો પણ છેદ ઉલટીને ગુણાકારમાં આવશે તો 4 ઉપર જશે 3 નીચે આવશે તો 4 upon 3 બે ઉડી ગયા છે એટલે -1 નીચે 3 upon 4 પ્લસ 1 upon 2 ચલો લસા તરફ જવાનું થશે મેઇન ભાગાકાર ઉપર લસા આવશે 3 તો 3 એકા 3 3 અહીંયા પણ 3 અહીંયા પણ 3 ગુણવાની જરૂર નથી એટલે 4 એકા 4 અહીંયા પણ 3 છે તો ગુણવાની જરૂર નથી એટલે 4 એકા 4 એકના છેદમાં 1 કહેવાય રાઈટ અને એના છેદમાં લસા 3 બનાવવા માટે 3 વડે ગુણવા પડે તો ઉપર પણ 3 વડે ગુણાય તો -3 એકા 3 ચલો નીચે 4 અને 2 નો લસા આવશે 4 અહીંયા 4 છે લસા 4 આવ્યો ગુણવાની જરૂર નથી એટલે ઉપર 3 એકા 3 પ્લસ 2 છે અને લસા 4 છે તો એને 2 વડે ગુણવા પડશે ઉપર 2 વડે ગુણાશે તો 2 એકા 2 થશે ઇઝ ઇક્વલ ટુ 4 ને 4 8 8 માંથી 5 8 માંથી 3 ગયા 5 5 તૃતીયાંશ 3 ને 2 5 છેદમાં 4 છેદનો પણ છેદ
ઉલટીને ગુણાકારમાં આવશે, છેદનો પણ છેદ ઉલટીને ગુણાકારમાં આવશે તો લખાશે 5/3 ગુણ્યા 4/5. 5 5 ગયા ભાઈ, જવાબ આવ્યો 4/3. આ આપણો થયો જવાબ. તો અહીંયા આપણે 11 અને 12 એવા કોષ્ટક આધારિત આપણે 12 દાખલાઓ શીખ્યા. સાબિત કરોના દાખલાઓ છે આપણી નજર આગળ. દાખલા નંબર 13 અને 14. દાખલા નંબર 13 માં જોઈએ તો cos 60 is equal to 1 minus 2 sin square 30 is equal to 2 minus cos square 30 minus 1. ઇક્વલ અને ઇક્વલ મતલબ ત્રણ પદો છે, એટલે આમાં આપણે ડાબા અને જબા એવું નહીં કહીએ, પણ આ દાખલામાં બે જ છે તો આપણે ડાબા જબા કહી દઈશું. તો અહીંયા એક એક પદ લેવાનું. પહેલું cos 60, તો cos 60 ની વેલ્યુ 0 30 45 અને 60. 60 માં છે 1/2, 1/2. પરિણામ નંબર આપી દો 1. બીજી કહાની ચાલુ. 1 minus 2 sin square 30 is equal to 1 minus 2 sin square 30. 1/2 છે, નો હોલ સ્ક્વેર. 1 2 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 1 માઇનસ અહીંયા મારે છેદ ઉડાડવાના થશે 2. જવાબ 1/2 અહીંયા સોરી. હવે લસા 2 લીધો, 2 એકા 2 માઇનસ 1 બરાબર 1/2. પરિણામ નંબર આપો અને 2. હવે ત્રીજું પદ લઈશું. 2 cos x square 30 minus 1 is equal to 2 cos x square 30 √3/2. √3/2 no whole square minus 1 is equal to 2. ચલો √3 નો વર્ગ આપો. 3 2 નો વર્ગ 4 minus 1. અહીંયા છેદ ઉડશે, 3/2 આવશે. 3/2 minus 1. લસા લઈએ તો લસા આવશે 2 3 minus 1 બરાબર સોરી 2, તો 1/2. પરિણામ નંબર આપ્યો આપો 3. અહીંયા હવે આપણે લખીશું પરિણામ 1 2 અને 3 પરથી સાબિત થાય છે કે cos 60 is equal to 1 minus 2 sin square 30 is equal to 2 cos square 30 minus 1. ટૂંકમાં અહીં આપણે આ રીતના લખાણ લખવું પડે. તો દાખલો અહીં આપણે 13મો પૂરો કર્યો. ચલો દાખલા નંબર 14. આમાં આપણે ડાબા ને જબા કહીશું. ડાબા બરાબર એમાં અહીંયા 1/2, અહીંયા પણ 1/2 અને અહીંયા પણ 1/2. 1 2 અને 3 પરિણામ સરખા મળે એટલે ઇક્વલ 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 થઈ ગયું. ચલો ડાબા બરાબર tan 60. tan 60 ની વેલ્યુ 0 30 45 ને 60, તો √3. ઓકે, હવે જમણી બાજુ જબા બરાબર 2 tan 30 upon 1 minus tan square 30. ચલો 2 tan 30 એટલે √3 નો હોલ સ્ક્વેર. સોરી સર, tan 30 તો 1/√3 આવે. 1/√3. અહીંયા 1 minus tan 30 એટલે 1/√3 નો હોલ સ્ક્વેર is equal to 2. √30 એટલે 1/3. અહીંયા 1 minus 1/3
બરાબર અહીંયા વેલ્યુ tan 2 tan 30 હતા, સ્ક્વેર નથી ત્યાં, અહીંયા સ્ક્વેર નહીં આવે, તો જવાબ બને 2/√3. સોરી દોસ્તો, એ સ્ક્વેર નથી. હવે 2/√3 ઇઝ ઇક્વલ ટુ, ચલો લસા કેટલો 3, 3 એકા 3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2/√3 અપોન 3 માંથી ગયા 2, 2/3. છેદનો પણ છેદ ઉલટીને ગુણાકારમાં આવશે તો 3/2. ચલો 2 ગયા તો 3/√3. અહીંયા √3 છે ને અહીંયા 3/√3 છે. દોસ્તો સાદુરૂપ શીખી લો. 3 છે તો √3 તો 3 થાય મિનિંગ, અને છેદમાં તો √3 છે તો 1 √3 ઉડી ગયા, તો હવે મળ્યા √3 બરાબર. આમ ડાબા બરાબર જબા. અહીં આપણે ડાબાની પણ વેલ્યુ શોધી, જબાની પણ વેલ્યુ શોધી, બંને વેલ્યુ સરખી થઈ એટલે કીધું ડાબા બરાબર જબા. તો અહીં આપણે કોષ્ટક આધારિત દાખલાઓ શીખ્યા, કિંમતો શોધતા શીખ્યા, સાબિત કરતા શીખ્યા. હવે દાખલાઓમાં ક્યાંક x મૂલ્ય આપેલું હશે, અજ્ઞાત મૂલ્ય x, એવા x મૂલ્ય શોધવા વાળા દાખલાઓ શીખીએ. નજર આગળ છે દાખલા નંબર 15, 16 અને 17. x કિંમત શોધવાની છે. sin 2x is equal to sin 60 into cos 30 minus cos 60 into sin 30. એ ડાબા જેબા નહીં આવે, સાબિત કરવાનું છે એટલે બંને જોડે જોડે ચાલતા જશે. માટેનું ચિહ્ન આવશે આગળ માટે. sin 2x is equal to sin 60 0 30 45 60 √3/2 into cos 30 √3/2 minus cos 60 1/2 અને sin 30 1/2 માટે sin 2x is equal to ગુણાકાર ક્રિયા √3 એટલે 3 થશે, 2 દુના 4, 1/2 1/2 નો ગુણા 1 એકા 1, 2 દુના 4 માટે sin 2x is equal to લસા સરખો સીધા ચાલો માટે sin 2x is equal to 3 માંથી 1 ગયા 2/4, છેદ ઉડી જશે, છેદમાં 2 લખાશે, તો માટે sin 2x is equal to 1/2. હવે આટલે આવીને અટક્યા. હવે આપણે અહીં આપણી જોડે જવાબ છે 1/2, રાઈટ? sin નો જવાબ 1/2. તો sin માં ક્યારે 1/2 આવે છે જોવાનું કે આ sin નું ખાન એમાં 1/2 0 30 આવે છે ભાઈ 38. તો એનો મીનિંગ એવો થયો કે આ જે 2x છે એની જગ્યાએ 30 હશે, જેથી sin 30 બરાબર 1/2. ન ખબર પડે તો 1/2 ત્યાં કોષ્ટકમાં જોઈ આવવાના. ક્યાં આવે છે sin માં? sin ના ખાનામાં જોવાના કે સાહેબ 30 ના ખાનામાં, માટે આ 2x બરાબર 30. 2x is equal to 30 માટે x બરાબર 30/2 માટે x બરાબર 15. તો અહીંયા અજ્ઞાત કિંમત આપણને x ની મળી ગઈ 15. ઓકે, દાખલા નંબર 16. √3 tan 2x is equal to cos 60 plus sin 45 into cos 45. આ બે ગુણાકારની ક્રિયામાં છે માટે √3 tan 2x
इज इक्वल टू cos 60 cos 0 30 45 60 एक दूतियांश प्लस sin 45 1/√2 into 1/√2 આ લોકોની ગુણાકારની ક્રિયા કરી લઈશું √3 tan 2x is equal to 1/2 plus 1 એકા 1 અને √2 એટલે 2 દોસ્તો હવે આનો લસા લેવો પડશે 2 2 નો લસા 2 લસા સરખો સીધા ચાલો 1 + 1 એટલે 2 2 ઉડી જશે 1 પણ આપણે ડાયરેક્ટ પણ બોલી શકીએ ને ભાઈ અડધો વત્તા અડધો બરાબર 1 √3 tan 2x 1/2 એટલે અડધો 1/2 એટલે અડધો 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 વત્તા 1 થવાના કેવી રીતના થયા 1/2 + 1/2 લસા 2 ઉપર 1 + 1 2 છેદમાં 2 1 ઉડી ગયા એટલે પણ હવે દસમામાં છીએ સમય ઓછો થાય એ રીતના શોર્ટ ટ્રિક્સ અંક વાપરવી પડે હવે અહીંયા √3 છે ને એને છેદમાં મોકલી દઈએ tan 2x બરાબર ગુણકમાં √3 છે છેદમાં જશે તો 1/√3 હવે તમે tan ના ખાતામાં કોષ્ટકમાં 1/√3 ક્યાં આવે છે સાહેબ sin cos tan નું કોષ્ટક એમાં 1/√3 આવે છે 0 30 45 60 અને 90 30 આવે છે એનો મીનિંગ એવો થયો કે આ 2x છે ત્યાં 30 હશે એટલે 1/√3 જવાબ આવે છે માટે 2x is equal to 30 માટે x બરાબર 30/2 માટે x બરાબર જવાબ આવ્યો ભાઈ 15 અહીંયા પણ x નો જવાબ 15 મળે છે અને અહીંયા પણ x નો જવાબ 15 આવે છે હવે એક દાખલો બીજો લઈ લઈએ 3x is equal to tan 30 3x is equal to tan 30 चलो 3x tan 30 0 30 30 30 30 तो 1/√3 માટે x is equal to 1 3 છેદમાં ગયા 3√3 x ની વેલ્યુ આપણને અહીંયા મળી 3 1/3√3 વેલ્યુ મળે છે दोस्तों दाखला नंबर x ની કિંમત શોધવાળા દાખલા છે 18મો 2 sin square 30 sorry 2 sin square 3x is equal to √3 19મા દાખલામાં x tan square 60 plus 3 sin square 60 minus 3/4 tan square 30 is equal to tan square 30 is equal to 6 અને અહીંયા છે એક 1/8 એક અષ્ટમાંશ અને x ની કિંમત શોધવાની છે ચલો રેડી પહેલો દાખલો અહીંયા sin square 32 sorry sin square 3x છે is equal to √3 રાઈટ ચલો બે ને છેદમાં મોકલી દઈએ તો sin 3x is equal to √3/2 હવે sin માં શોધવા જાઓ કે √3/2 ક્યાં મળે છે 0 30 45 અને 60 માં મળે છે મતલબ કે આનો જવાબ અહીંયા 60 હોવા જોઈએ मतलब 3x is equal to 60 ohms માટે x is equal to 20 ત્રણ ભાગાકારમાં ગયા જવાબ આવી ગયો 20 હવે દોસ્તો દાખલા નંબર 19 રેડી x tan square 60 0 30 45 60 તો √3 છે પ્લસ 3 sin square 60 છે તો √3/2
નો હોલ સ્ક્વેર 3/4 10 સ્ક્વેર 30 છે 1/√3 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 x √3 નો સ્ક્વેર 3 પ્લસ 3 √3 નો વર્ગ કરીએ 3 2 નો વર્ગ 4 3/4 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 અહીંયા 6 ઓકે આ બન્યા 3x 3 તરી 9/4 અહીંયા 3 3 ઉડી જવાના તો -1/4 ઇઝ ઇક્વલ ટુ 6 3x પ્લસ લસા સરખું સીધા ચાલો 4 9 માંથી 1 ગયા 8 સીધે સીધું આપણે લખી શકીએ 8/4 6 3x પ્લસ છેદ ઉડી જાય એટલે 2 6 2 પાછળ બાદ બાકીમાં ગયા તો 3x 6 - 2 તો 3x is equal to 4 x is equal to 4/3 તો અજ્ઞાત રકમ x નો આપણને જવાબ મળે છે 4/3 19મો દાખલો પૂરો ચલો 20મા દાખલા ઉપર નજર x tan square 45 minus x square 60 plus sin square 30 is equal to 1/8 x લખીશું cot square 45 tan ની વેલ્યુ 45 જોઈએ તો 1 અને tan નો વ્યસ્ત cot 1 નો 1 નો વ્યસ્ત 1 જ થશે તો અહીંયા 1 નો વર્ગ માઈનસ sec square 60 cos નો વ્યસ્ત 60 0 30 45 ને 60 1/2 એનો વ્યસ્ત એટલે 2 પ્લસ sin square 30 30 માં 1/2 છે એનો વ્યસ્ત સોરી વ્યસ્ત નથી કરવાનો એટલે 1/2 જ છે એનો હોલ સ્ક્વેર બરાબર 1/8 x 1 4 1/4 1/8 चलो कौंस छोड़ी दिया तो x minus 4 plus 1/4 is equal to 1/8 બધાને પાછળ મોકલી દઈએ તો x બરાબર 1/8 1/4 પાછળ ગયા તો -1/4 4 પાછળ ગયા તો +4 છેદમાં 1 કહેવાશે માટે x બરાબર લસા આવશે 8 આને તો ગુણવાની જરૂર નથી 8 છે એટલે 8 એકા 8 એક વડે જ ગુણવાના અહીં 8 બનાવવા માટે આને 2 વડે ગુણવા પડશે અને 8 બનાવવા માટે 8 વડે ગુણવા પડશે તો અહીંયા 1 ઉપર 2 વડે ગુણીશું 2 એકા 2 ઉપર 2 વડે ગુણીશું એટલે 8 ચોક 32 32 ને 33 33 માંથી 2 ગયા 31 તો x બરાબર 31/8 જવાબ આવે છે તો અહીંયા આપણને x ની કિંમત મળી 31/8 એવો જ એક દાખલો 21મો cos 40 plus x is equal to sin 30 ચલો cos 40 plus x sin 30 ની વેલ્યુ 1/2 હવે આપણે cos માં વેલ્યુ શોધીએ કે ક્યારે 1/2 આવે છે cos માં ક્યારે 1/2 આવે છે 0 30 45 60 આવે છે એનો મતલબ એવો થયો કે આની વેલ્યુ 60 છે મતલબ 40 plus x is equal to 60 cos 60 હોય તો જ એક દુત્યાંશ આવતા હોય मतलब આ જે આખો બ્રેકેટ કૌંસ છે એની વેલ્યુ થાય છે 60 માટે x બરાબર 60 - 40 માટે x બરાબર 20 તો x ની કિંમતો શોધવાવાળા આપણે બીજા એક પાછા ચારેક દાખલાઓ જોયા આમ x શોધવાવાળા દાખલાઓ આપણને હવે આવડશે
હવે અહીંયા આપણા 21 સુધીના દાખલાઓ પૂરા થયા. હવે કેટલાક અલગ પ્રકારના 2-3 દાખલાઓ આપણે લઈએ. દોસ્તો હવે એક 2 અલગ પ્રકારના દાખલા છે. દાખલા નંબર 22. જો sin a - b = 1/2 અને cos a + b = 1/2 તથા આ થોડી કન્ડિશન લખેલી છે કે a + b 0 less than a + b less than 90 less than or equal to 90 a greater than b a મોટો છે b કરતા. કેમ સાહેબ a b કરતા મોટો હોય તો આ જવાબ ધન આવે તો સાઈન ધનની વેલ્યુ શોધી શકાય, ઋણ હોય તો ના થાય, એટલા માટે એ કન્ડિશન છે. હવે આ દાખલો આપણે ગણવો છે તો પહેલા આપણે આના ઉપર નજર કરીશું કે આપણને sin a - b = 1/2 આપેલું છે. તો આના ઉપરથી આપણે sin માં 1/2 કે આવે છે શોધવા જવું પડે. તો sin માં 1/2 અહીં આવે છે 0 30 45 60 ને 90 તો 30 માં આવે છે. એનો મતલબ એવો થયો કે a - b ની વેલ્યુ 30 હશે. sin 30 તો = 1/2 માટે a - b = 30. પરિણામ નંબર 1. ચલો બીજી આપણી જોડે માહિતી છે cos a + b = 1/2 માટે a + b ની વેલ્યુ cosમાં 1/2 કેટલે આવે છે 0 30 45 ને 60 આવે છે. તો એનો મતલબ એવો થયો કે a + b નો જવાબ 60 હશે. તો cos 60 = 1/2. તો a + b = 1/2. ટૂંકમાં આપણે કોષ્ટકમાં જોવાનું છે કે cosમાં ક્યારે 1/2 આવે છે તો 60. તો a + b = 60. પરિણામ નંબર આપો અને 2. હવે લોપ લઈ લઈએ. પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા a - b = 30 a + b = 60 plus b minus b b gone. તો a એટલે થયા 2a = 90 બે ભાગાકારમાં ગયા માટે a = 45. a ની વેલ્યુ કોઈ પણ એક સમીકરણમાં લઈ લઈએ. a = 45 ની કિંમત સમીકરણ 1 માં લેતા a - b = 30 a એટલે 45 minus b = 30 minus b = 30 minus 45 minus b = -15 બંને બાજુથી માઈનસ ગયા તો b = 15. આમ a ની વેલ્યુ અને b ની વેલ્યુ આપણને મળી ગઈ. આમ a = 45° અને b = 15° છે. દોસ્તો આવો 22મો દાખલો ગણ્યો. એવો જ આપણે 23મો દાખલો ગણીએ. જો cos a + b = 0 તથા sin a - b = 1/2. સેમ દાખલો છે, ખાલી કિંમત તો શોધવા જવાનું છે. ચલો રેડી. cos a + b = 0. cos માં ક્યારે 0 આવે છે સાહેબ 90 હોય ત્યારે. મતલબ a + b એટલે 90 માટે a + b = 90. પરિણામ નંબર આપો 1. ચલો બીજું જોઈએ તો
sin a minus b બરાબર 1/2. તો a minus b sin માં ક્યારે એક દૂત્યાંશ આવે છે? 30 હોય ત્યારે, મતલબ a minus b નો જવાબ આવશે 30. a minus b બરાબર 30. પરિણામ નંબર આપીએ આપણે 2. લોપ લઈ લઈશું. પરિણામ 1 અને 2 પર 2 નો સરવાળો લેતા a plus b 90, a minus b 30 plus b minus b gone. a થયા આપણા માટે 2a બરાબર 120 માટે a બરાબર 120/2 માટે a બરાબર થયા 60. હવે a ની વેલ્યુ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈશું. a બરાબર 60 ની કિંમત સમીકરણ 1 માં લેતા સમીકરણ 1 માં a plus b બરાબર 90 છે એટલે 60, b ખબર નથી. 90 60 પાછળ જશે બાદબાકીમાં, b બરાબર 90 minus 60 માટે b બરાબર 30°. આમ a બરાબર 60° અને b બરાબર 30° છે. તો અહીંયા આપણે થોડા અલગ પ્રકારના બે દાખલાઓ શીખ્યા, 22મો અને 23મો. હજુ આપણે એક આવો દાખલો બીજો લઈએ. ચલો, આપણા માટે દાખલો છે દાખલા નંબર 24. લઘુકોણ a અને b માટે જો tan a બરાબર 1/2, મતલબ tan ની વેલ્યુ આપેલી છે, tan a ની વેલ્યુ 1/2, tan b ની વેલ્યુ છે 1/3 અને tan a plus b is equal to tan a plus tan b upon 1 minus tan a into tan b છે. તો a plus b શોધો, બંચમાં શોધવાના છે. a અલગ અને b અલગ એ રીતના આપણે શોધવાના નથી, ભેગા શોધવાના છે. ચલો, હવે આપણે વેલ્યુ મૂકીશું. લઈ લઈશું tan a plus b is equal to tan a plus tan b upon 1 minus tan a into tan b. tan a plus b is equal to tan a એટલે 1/2 plus tan b એટલે 1/3. અહીંયા 1 minus tan a એટલે 1/2 into 1/3. અહીંયા લખાશે હવે tan a plus b is equal to, અહીંયા લસા લઈએ ભાઈ, 3 દુના 6, લસા લીધો, ચોકડી ગુણાકાર થાય તો 3 એકા 3, 2 એકા 2, અહીંયા 1 માઇનસ 1 એકા 1, 3 દુના 6 is equal to 3 ને 2 થયા 5/6. અહીંયા 6 એકા 6 માઇનસ 1, 5/6. કોની વેલ્યુ આવી? આ tan a plus b ની વેલ્યુ અહીંયા પણ લખાશે. tan a plus b is equal to, દોસ્તો 5/6 છેદ ઉડી ગયા, 1 આવશે 1. હવે આપણે 10 ના ખાતામાં શોધવા જઈએ, ક્યારે 1 આવે છે? 0, 30, 45 એ આવે છે. એનો મીનિંગ એવો થયો કે a plus b બરાબર 45 માટે
માટે a plus b is equal to 45. a plus b નો જવાબ 45 થાય છે. આમ a plus b બરાબર 45 થાય, 45 છે. તો અહીંયા આપણે આજે અહીંયા છેલ્લે પરિણામ 1 2 કૌંસવાળા a plus b એવા દાખલાઓ આપણે ભણ્યા. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.